વિસાવદરના રામપરા ગામે રૂપલધામ ખાતે નૂતન નવદુર્ગા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા તેમજ વિદ્યાર્થી ભુવનના મંગલ પ્રારંભ નિમિત્તે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે। આજે ત્રીજા દિવસે ચાપરડા સુરેવધામના મુક્તાનંદ બાપુ તેમજ રૂપલાઈ ગોવિંદ બાપુ તેમજ અન્ય સંતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ભાવિ ભક્તો શ્રીમદ ભાગવત સપ્તાહનું રસપાન કરી રહ્યા છે। ત્યારે રાત્રિ દરમિયાન રાસ ગરબા, લોક ડાયરો તેમજ સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે। પરમ પૂજ્ય દેવી ભાગવતની કથા એટલે પૂજ્ય એટલા માટે કહી શકાય કારણ કે એમાં પુરાણ છે, મહાપુરાણ છે આ દેવી ભાગવત। અને દેવી ભાગવત કથાનું રામપરા આ શ્રી રૂપલમા ધામ ચેરિટેબલ ટ્રસ્ટ વતી આ શ્રી રૂપલમાના યજમાન પદે રામપરા ખાતે આ કથાનું આપણે આયોજન કરવામાં આવ્યું છે। વ્યાસાસને મહામંડલેશ્વર પરમ પૂજ્ય શ્રી શ્રી 1008 લંકેશ્વરી દેવી માતાજીના શ્રી મુખેથી આપણે આજે ત્રીજા દિવસની કથા પૂર્ણ વિરામ થયું છે। આજે ત્રીજા દિવસની કથામાં એમણે જે કંઈ આપણે રસપાન કથામૃત કરાવ્યું છે એ કથામાં જે શ્રોતાજનોએ ભાગ લીધો છે તે બધાએ ધર્મલાભ ખૂબ સારી રીતે લેવામાં આવ્યો છે। સાથે સાથે રૂપલમા ધામ એટલે રૂપલ ચેરિટેબલ ટ્રસ્ટ વતી નવનિર્મિત અહીંયા આશ્રમ જે બનાવવામાં આવ્યો છે, જે રૂપલધામ આપણે શક્તિ તીર્થ જે કહેવામાં આવ્યું છે આનું નામકરણ કરવામાં આવ્યું છે। નવદુર્ગા શક્તિ તીર્થની અહીંયા સ્થાપના પ્રથમ દિવસેનું લોકાર્પણ થયું છે। બીજા દિવસે એટલે કે ગઈકાલે આપણે સોનલમાં પ્રેરિત રૂપલમા ધામ દ્વારા નિર્મિત આપણે સોનલમાં વિદ્યાધામનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે કારણ કે માતાજી એ સોનલમાના રસ્તે ચાલે છે, સોનલમાના પગલે ચાલે છે અને સોનલ માતાજીએ જે સૂચવ્યું છે કે શિક્ષણનું જે મહત્ત્વ છે એના માટે થઈને રૂપલ માતાજીએ ગીરના જે નેહડાના જે નેહાઈ ચારણો છે એના માટે થઈને એ ભણી ગણી શકે, આગળ આવી શકે તેના માટે થઈને સોનલમાં વિદ્યાધામનું પણ ગઈકાલે લોકાર્પણ કરવામાં આવ્યું છે। સાથે સાથે આજે કથાનો ત્રીજો દિવસ હતો। કથા દરમિયાન દરરોજ ભોજન પ્રસાદની અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે અને વધારે વધુ પ્રમાણમાં લોકો અહીંયા રસપાન કથાનો લાભ લે તેના માટે થઈને રૂપલમાએ આ જન સમાજને તેડાવ્યો છે અને વધારે લોકો આ કથામાં ભાગ લે તેવો રૂપલ માતાજીએ આદેશ અને વિનંતી કરી છે। જય માતા।